આ વિડીયો તમારા માટે નથી. આ વિડીયો એવા દર્દી માટે છે કે જેમને હિપનું એવીએન છે. એવીએન એટલે એમના ગોળામાં આપણે જે સાંધો હોય એનો હિપનો ગોળો એમાં લોહી ના પહોંચતું હોય અથવા લોહી ઓછું પહોંચે છે, એમના કારણે એમનો જે ગોળો સડતો હોય, તો એ લોકો માટે આ વિડીયો છે. એ લોકો જ સાંભળો. હા, અથવા એ લોકો કોઈ તમારા ઓળખીતામાં હોય તો એમને લોકોને શેર કરજો તો એમને જ્ઞાન મળે. બરાબર. હિપનો જે એવીએન છે એમાં તમારે જો તમને એકવાર ડાયગ્નોઝ થઈ ગયા છો કે એવીએન છે, તો એવીએનવાળા દર્દીએ ચાલવાનું બંધ કરી દેવું જોઈએ, દોડવાનું બંધ કરી દેવું જોઈએ, કૂદકા મારવાનું તો રાખવું જ ના જોઈએ. એક્સરસાઇઝ કોઈ બી એક્સરસાઇઝ બી કરતા હોય કે જેમાં કૂદવાની જમ્પિંગની એક્ટિવિટી આવે છે તો એ બંધ કરી દેવી જોઈએ, નહીંતર તમારું એવીએન બહુ ખતરનાક તરીકેથી તમને હેરાન કરશે. બરાબર. એટલે એવીએનમાં તમારે આરામ કરવો જોઈએ અને ફટાફટ એનું ડાયગ્નોઝ કરી અને જો એનો સ્ટેજ ઓછો હોય, બરાબર, એના સ્ટેજ પ્રમાણે એની ટ્રીટમેન્ટ થતી હોય છે. ઓછા સ્ટેજમાં તમને આરામ મળે છે, પણ જો એકવાર સ્ટેજ વધી ગયો એનો તો પછી એમાં ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો વધતો નથી. એટલે સમજદાર બનો.